હરિ ગુરુ સંતની જય. યુવરાજ બાપાએ બધી વાત સારી કરી. હવે નરસિંહ મહેતાનું બેન ભજન બોલ્યા હતા. આપણે બધું કારણ કે સત્સંગમાં ટાઈમ તો આપણે બહુ જોવો. સત્સંગમાં ટાઈમ પેલા અધિકારીઓનો ટાઈમ બહુ પરફેક્ટ રાખવો પડે કે શું કયું ન થાય સત્સંગનું. નરસિંહ મહેતાના આ શબ્દ છે કે સત્સંગ સત્યનો જેને સંગ થઈ ગયો અને એનું શું કયું ન જાય અને આઠે અંગ એને શીતળતા થાય. ચાર રાત્રિના ચાર પરના એની મસ્તીમાં જ હોય. જેને સત્યની એની સંગ થઈ ગયો હોય એની પછી એમાં એની બહુ મર્મો નરસિંહ મહેતા એ મૂકી દીધા કે સુખ ઇન્દ્રના લોકથી અધિક છે. તો હવે ઇન્દ્રનો લોક કયો? આપણે આ ઇન્દ્રિયું છે ને એ લોક છે અને સત્સંગ એથી અધિક છે. અને એ કે વૈકુંઠે વધતું જાય. વૈ કહેતા કાયા થાય. જેમ આને હોય ને એમ વધતું જાય છે. પછી એની કીધું કે સુખ બ્રહ્માના લોકથી અધિક છે. તો જે શબ્દ છે ને એ બ્રહ્માનો છે. સુખ બ્રહ્માના લોકથી અધિક છે. આ જે શબ્દ નીકળે ને એને બ્રહ્મ સંતો મહાપુરુષોએ કીધો. એના વેદ કરે છે વખાણ. આ વેદમાં જે લખાણું છે, જે શબ્દ લખાણા છે, જેમ કે આત્માના પરમાત્માના આ જે આપણે શબ્દ લેવી એ એના વેદ કરે છે વખાણ. પછી એની કીધું આ તો આખી કડીમાં સમય વ્યો જાય પણ હું થોડોક મર્મ આવું છું. પછી એની કીધું કે મટે આશા તૃષ્ણા ને ઈર્ષ્યા. હવે આશા તૃષ્ણા ઈર્ષ્યા કારે મટે? માળા કરવાથી મટે, જપ કરવાથી મટે, બોલે મટે, 68 તીરથ કરવાથી મટે નહીં. સત્સંગમાં આવો તો મટે. આ મટે આશા તૃષ્ણા ને ઈર્ષ્યા. સત્સંગથી સર્વે મટી જાય, તમામ મટી જાય. પણ કારે એ સદગુરુ સાસા જો પૂરા મળે ને તો હાવ શબ્દનો વિભાજન કર્યું છે. સદગુરુ સાસા જો પૂરા મળે તો. હવે પૂરો કોને કહેવો? પૂરો કોને કહેવો? તો જે પરિપૂર્ણ પરમાત્મા છે, સેદે આગા પાછો નથી, એને એની ઝાંખી થઈ હોય ને એવો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રી બ્રહ્મ જ્ઞાની જો ગુરુ મળે તો આ અવિનાશી ઓળખાય એવો છે. નકર અવિનાશી કોઈ કાળે ઓળખાય એવો નથી. હવે અવિનાશી કેવો કોને? પેલા એ સમજવું પડશે ને. ત્યાં નિરાંત મહારાજ કહ્યું નીરખી પીરખીને ગુરુ કરવા ભાઈ. ઓ સદા નીરખી પીરખીને ગુરુ કરવા. જો નિરખવા પડે ગુરુને, પરખવા પડે. આ તો બહુ એમ છે. કારણ કે કંઠિયું બાંધે શેલા વધારે મૂળ વાત જાણતા નથી એવાની પાછળ આખું મલક રહી હવલા સીધ ને મરો સૌમાંથી. આ ગુરુ ગમ વગર ખબર પડતી નથી. તો ગુરુ મહારાજ એની ગમ પાડે છે, અવિનાશીની ગમ પાડે છે કે 3 કાળમાં એની હાજરી હોય. 3 કાળમાં એની હાજરી હોય. 3-4 યુગો ભલે વહી ગયા પણ એની હાજરી હોય અને એ હાજરીની તમને ઓળખાણ કરાવી દે. તો ઈ ઘરનું તમારું સ્વરૂપ છે. એ ઘરનું તમારું સ્વરૂપ છે. ન્યા ગુરુ મહારાજ લઈ જાય છે અને એ વાત ઉપર કરે છે. કારણ કે નરસિંહ મહેતા પદ બહુ જોઈ વિચારીને શબ્દ વાપરે તો આવી નાસી ઓળખાય. પણ નરસિંહ મહેતા કહ્યું મહેતા નરસિંહ રહે કાયમ સત્સંગમાં. કાયમ સત્સંગમાં. સત્સંગ કેવો હોવો જોઈએ? સત્ય હોય અને સત્યની જેનો સંગ થઈ ગયો હોય એને કહેવાય. કારણ કે આ વાણી છે ને, વાણી પાણી છે. પાણી વગર મેલ જાય નહીં. અને પાણીથી ધોવાય ને તો સંતો મહાપુરુષોના શબ્દ કેવા છે? ધોકા જેખા છે. કે આ મન આપણું જન્મનું મેલું છે પણ સત્સંગની વાણીમાં અને પળવળવા દેવું પડે. પળવળવા દઈને સંતોના શબ્દ છે ને એને ધોકા ખાવા પડે. ધોકા ખાઈને વળ દઈને મનને નીસવવું પડે. પછી એને વ્યાપકમાં એને હુકવવું પડે તો હતો ને એવો મનનો કલર આવે ને આવે. તેને પછી નરસિંહ મહેતા કીધું હવે મારા આવાગમન મટી ગયા. આપણને ગુરુ મળે ને તો આપણને તો એ તો ભાસ થાવો જ જોઈએ. એ ભાસ થાવો જોઈએ.
કારણ કે હવે નિરાંત મહારાજના શબ્દો ઉપર આપણે વૈયા છે. બરોબર, નામની વાત મહારાજે બહુ સારી કરી. તો નામ છે એ ઈશ્વર છે. આપણે વાત ત્યાંથી સાદું કર્યું. બરોબર, ઈશ્વર છે. કોઈ આત્મા કીધો, કોઈ જે ઘણા પ્રકાર, નામ ઘણી પ્રકારના છે. શબ્દ વસાવી મારો ને વિડીયો પાછો આડો. નામ ઘણી પ્રકારના છે. કેવલ નામ છે, નિજ નામ છે, પછી આ પદાર્થનું નામ છે. આ બધો જગતમાં વહીવટ કરવી છે એ વહીવટનું નામથી વહીવટ થાય છે. નામથી બધી ઓળખાણ છે. પણ હવે એ નામ આવ્યું ક્યાંથી, એ નામ આવ્યું ક્યાંથી અને એ નામ જાશે ક્યાં? આ તો બધા પદાર્થના નામ મહારાજે કીધું ને, આ બધા પદાર્થના નામ. પણ પદાર્થ તો આવે ને જાય. તો પદાર્થ વગરનું અવિનાશી નામ કયું છે અને એ ક્યાંથી ને આવ્યું છે? આ નામ તો બધા બળીને ખતમ થઈ જવાના છે. હે, એટલે નિરાંત મહારાજ કીધું નિર્ગુણ દેશ, નિર્નો ગુણ દેશ. ઈ નામમાંથી નિરાંત મહારાજે વાત અને એ નામની એની વાત કરી છે. પેલા એની કર્મ પ્રમાણે આપણો નિરાંત દેશનું જ્ઞાન છે ને, કર્મ પ્રમાણે છે. કર્મ પ્રમાણે છે. પેલા જગતનું આપણને જ્ઞાન કરાયું કે આ વ્યાપક આ પદાર્થનું નામ આપણે પેલા કીધું. એ પદાર્થના નામે એક કર્યું. પછી એ નામ આવે આવ્યું ક્યાંથી અને એ નામ જાશે ક્યાં? એ નામની સંતો મહાપુરુષો આપણને ભલામણ કરી છે કે જેને શસ્ત્ર એ નામને ન કાપે, અગ્નિ એ નામને ન બાળે, પાણીથી એ નામ ન ભેદાય, એ નામ જન્મતું નથી અને એ નામ મરતું નથી. અને આ બધા નામ વાસકવાળા તો આવવાના જવા વાળા. આપણે નિર્ણય લેવી કે માના ઉંદરમાં આપણે હતા કે નરસિંહ દાદા હતા, જીવરાજ દાદા હતા કે લભાઈ હતો? કઈ હતું? ક્યાંય હતું નહોતું. બહાર આવ્યા પછી તો એ નામ પાછું જ આવવાનું. અને આપણે બોલીએ છીએ આવે અનામી અને જાય પછી નનામી. નામ ગયું ક્યાં ગયું? એનો ભેદ ગુરુ મહારાજ સમજાવે છે. અને એ ભેદે આપણે ઉભું રહેવાનું. હો, એ નામનો તો એ નામ સંતોએ એ નામ કાઢે ગણાય. હા, તમારે નિર્ગુણ બની જવું પડે. આમાં અહમનો કોટો સેજે ફૂટો ન જોવો, સેજે ન જોવે. અને આ વિવેક વાણી વર્તમાન તમારો સ્વભાવ અને એ નામ કેવું છે ને, મુખથી બોલાયું નથી. એ નામથી મુખ્યથી બોલાય નહીં, એ નામ લખાય નહીં. કારણ કે આ તો લખ્યા વગર નો છે. અને લખવો કેમ? લખો તો શબ્દમાં આવે. તો શબ્દતાથી જ છે, શબ્દમાં આવે એવો નથી. આ શબ્દ બારો છે. તો એ નામ મહારાજે અમને વાત કરી હતી કે ઓટ કંઠ હલે નહીં અને સહેજા સમરણ થાય. તો નિરાંત મહારાજનું નામ એવું છે. હું હરતા ફરતા ધંધો કરતા એ નામનો જો આપણને ખબર પડી જાય, ત્યાં જો સુરતા કદાચ એ નામને વરી જાય તો આને કાંઈ નડતું નથી. અને આ નો નામ સમજાણું ને ત્યાં સુધી બધું નડે છે. પછી એ નામના ઘેરે ન જાવીને તો પછી બધી વાસક વાળી વાત નામની થાય. પણ મૂળમાં એ નામ ન જડે. કેવલ નામ, નિજ નામ, કેટલી પ્રકારના નામ કીધા છે. પણ મૂળમાં જોવો ને તો આ જ ઉપર નિરાંત મહારાજે જો એને જાણતા પછી એને અનુભવ થયો. રૂપ નહીં જેને ગુણ નહીં ને નામ નહીં છે એવું રે, કાંઈ નહીં ને સર્વ તેનું આ વૃક્ષ બીજ બે જેવું રે, આ વૃક્ષ બીજ બે જેવું રે. વાપરે હવે ગોટલી તોડો તો આંબો ક્યાંય જડે છે? પાછો છે આંબો. આ નામની નિરાંત મહારાજે વાત કરી છે. આ નામની વાત કરી છે. અને એ નામ તમારા અનુભવમાં આવે. એ નામનું મોટેથી વર્ણન ન થઈ જાય. કારણ કે હું બોલું તો એ બધા શબ્દ છે ને,
ઈ શબ્દ તે આ શબ્દ તા તીતી નામ એટલે જ કીધું ને ઘણા સંતોએ કીધું પારખ હશે એ પારખ છે અને આ વસ્તુ છે કે અનાદિની આજ મારા આંગણી આવ્યા કે આ ભારતી બોલ્યા છે તો પારખ છે તો આ પારખ વસ્તુ છે અને એમાં જે નિરાંત દેશની વાત છે ને હાવ નર્યું અને ઈ નામની તમને ઓળખાણ કરાવે છે સંતો મહાપુરુષ છે અને આપણે જો પાછા ઈ નામની વાત કરવી અને જો પાછું હજી આપ મને આ બધા નામમાં ભેદભાવ થાય તો હું વાતમાં છું અનુભવમાં નથી એ લખી રાખવો હું ખાલી વાતમાં છું અનુભવમાં નથી અને અનુભવમાં હોય ને એ કોઈ દે બીજું હોય એનામાં આવે ગુરુ મહારાજે નામે એક કર્યા જો આ બધું નામે એક તો કર્યું કે નહીં તો એક થઈ જાય છે તો પાછું ગુરુ અને શિષ્ય આ નોખું છે ગુરુ શિષ્ય એક કર્યા હતા તો પાછા આ વધ્યા કે ન વધ્યા પાછા ત્યાં જુદા પડ્યા વાત એકતા ની આપણે કરી તો ભૂલ કોની પોતાની ભૂલ છે સમદ્રષ્ટિ આપણે સમદ્રષ્ટિની વાત કરવી છે તો દ્રષ્ટિમાં કેમ આગા પાછું થાય છે ભાઈ કેમ થાય છે આપણી રેણી હોય એટલી તમે કેણી છો વધારેની કેણી નહીં કારણ કે કાંઈ બોર્ડ લગાડવાથી આ એડવર્ટાઈઝ વાળા રોડે સાયકલ લઈને નીકળે છે એડવર્ટાઈઝ લઈને બધી તો એડવર્ટાઈઝ છે પણ આ તો ઓરિજિનલ તમને વાત આપી છે ઓરિજિનલ જેનો હોય ને એને એડવર્ટાઈઝ ન કરવું પડે એ તો ટાટા બિરલાની કંપનીમાં પૂછતો હોય એને એડવર્ટાઈઝ ન કરવી પડે અને એડવર્ટાઈઝ ત્યાં છે કે ત્યાં ખાલી વાત છે અનુભવને રેણ છે એટલે નિરાંત મહારાજને બોલવું પડ્યું અનુભવ્યનો ઉદ્દેશ સમજો તો સમજાશે આવરણની આવે દેશ માત્રમાં અને આ તમે તમને ઓળખશે આપણે તો વાત આપણે ઓળખ પણ એવા પૂરા મળે ત્યાં આવું ગેડિયા વાત કારણ કે આ વાત છે ને બહુ અઘરી છે અને સમજાય જાય એવા મહાન પુરુષો હોય તો એમાં કઈ બીજું આવતું જ નથી ને હા જ આવે છે જ્યાં ના આવે છે ને ત્યાં હું પણ આવે છે સ્વીકાર ભાવ હોવો જોઈએ અને સ્વીકાર ભાવ હોય છે તારે એ પ્રગટ સાચી અધિકારી પુરુષોને તો પેલા બહુ વિવેકમાં રહેવું પડે એવું છે કારણ કે હમણાં મહારાજે વાત કરી હતી બાપુ સાહેબની 32 આભૂષણ અંગે ધરે નારી નાક વીણા શોષણ કયું આપણું નાક છે વિવેક એ આપણો નાક છે વિવેક આપણા ભક્તિમાં નહીં હોય ને તો એ નાક વગરનો માની સ્વભાવ રેણી કેણી ભાવ પ્રેમ આ બધા ભક્તિના આપણા આભૂષણો છે તો ત્યાં બાપુ સાહેબે કીધું અને પછી કદાચ ભજનમાં જ આવીને તો જો બાપુ સાહેબે પાછો શબ્દ કીધો વાંદણી નારીને સપનું આવ્યું પુત્ર નથી પોતાની ભજનની દેખાદેખી કરશો તો ભાઈ તમારી કેમ પૂરી થશે આ હાવ સોખી વાત કરી કે નહીં હાવ આમાં કાંઈ આગા પાછી વાત કરી નહીં હે અને તો આપણે ભજનમાં જઈએ તો રાગ દેશ તો મળતો નથી હે અને આપણી એકતાના ટેડ ઉપર તો આપણે વાત કરવી છે તો આ કેમ વાત તો પેલા હજી હું તો એમ કહું છું આ વ્યાસપીઠ ઉપર બેઠા ને એને પેલો ઉદ્દેશ લાગુ પડવો જોઈએ મને એટલી ખબર પડે તો એને એટલી ખબર પડવી જોઈએ આપણે કયા દરજ્જે ગુરુ મહારાજે મૂક્યા છે કયા દરજ્જે મૂક્યા તો એમ તો જતન એમાં રાજદ્વેષ આવે એમાં મારું તારવો આ ગુરુ મહારાજ સન્મુખ બેઠો છે આપણે વ્યાપકમાં આપણે વાત કરવી છે તો હજી આમાં બીજાને તો ભલે જે થવું હોય એ થાય પણ આ હું વ્યાપકની વાત કરું છું મને નરસિંહ દાદા ભાઈના જુદા કેમ બતાય છે તો હજી હું ને અધૂરો તો હું વાતમાં છું અનુભવમાં નથી આ વાત બોલવાને રહેતી આ નિરાંત દેશની વાત છે અને નિરાંત દેશ નિરાળો જ કરી દે છે કોણ એટલે સંતોને બોલવું પડ્યું એવું કાંઈક હશે તારે બોલ્યા હશે એવા બાના રે પેરીને જગતમાં ઘણા ફરે
એમાનો ફરી થોડા રે એવી સમજણ નહીં ગુરુજીની શાનમાં જોઈ લો પ્રજાપતિના ઘોડા રે હે આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવ. કોને કીધું? આ વ્યાસપીઠ ઉપર બેઠા એને કીધું, શ્રોતા નથી કીધું. શ્રોતાને કીધું જ ન, પણ પરબારું આપણે ઉપર નથી. દોષનો ટોપલો પેલા આપણી ઉપર ઉપાડવો પડે. બીજાની ઉપર નાખી દે એમ તમારો ભાર વયો જશે ભાઈ. પેલા આપણે ઉપર લેવો. એ કઈ નથી કીધું. હરેક સંતો ઋષિરાજ મહારાજ એક વાણીમાં બોલ્યા, હું એક જ શબ્દ લઉં છું, આખા ભજનનો સાર નથી લેતો. શ્વાનમાં સમજે નહીં સપ મારે અગણિતાને દેતા ઉપદેશ મારવાલા નજરે નાતીલાને નિહાળી રે દિલમાં ઉપદે દ્વેષ મારવાલા. વાહ ભાઈ વાત. શાન નથી કીધો, શ્વાન કીધા છે. કેવા કીધા? એને કોઈ બધા અધિકારીઓને બધાને બેહાર્યો, ઓલાની માથે શબ્દ મારે, ઓલાની માથે શબ્દ મારે. હે મારે છે, માઇકોની જ ગણના કરતા મારે છે. અને પાછા અગણિતાને દેતા ઉદય નજરે પાછી નાતી લાવે. અને દિલ આમ જો દિલમાં તો મારા મંજીવ મહારાજ પ્રત્યે હું કાઢી રાખ. એ ભાઈ વાત એ વાત છે, પ્રગટ નથી. અને પ્રગટ હોય ને કઈ કોઈ હોય નહીં. આવું સંતો મહાપુરુષોનું કહેવું અને ગુરુમુખી શબ્દ છે. મારું કહેવાનો ભાવાર્થ એવો છે, કારણ કે આપણું આ કઈ છે, આ બધું ગુરુ મહારાજનું છે. અને આ તો એવા લક્ષ્ય ઉપર આપણે હાલવી છે અને ગુરુ મહારાજની પ્રસાદી છે, આપણે ખાધી છે. તો આપણે સત્સંગમાં જઈ થોડી બધાને આ ગુરુ મહારાજના વાણોતર સેવી આપણે સ્ટાર્ટિંગમાં આવ્યું હતું. આ આપણે ગુરુ મહારાજના વાણોતર સેવી આપણે આ વણ વેપાર કરવાનો છે. આમાં કાંઈ પેન આ વગર સોપડે નો વેપાર છે. આને કાંઈ ત્રાજવા નથી, આની કાંઈ કિંમત છે નહીં. અને ઉધાર આપી દે છે સંતો. ઉધાર કોને કહેવાય ખબર છે? પૈસો ન લે એને ઉધાર કહેવાય, અને પૈસા લે ને એ વેપાર કહેવાય. એટલે આવું નિરાંત દેશનું જ્ઞાન છે. હવે જો નામ મુખેથી બોલાય એવું નથી, મુખેથી કહેવાય એવું નથી, પણ અનુભવ થવાય એવો છે. અને અનુભવમાં સંતોએ કીધું છે. પછી આપણે બીજાને સાંભળવા તો ગુરુ મહારાજનું છે, બરોબર. તો એ કાળીદાસ મહારાજના શબ્દ છે, એની આ નામ ઉપર વાત કરી છે, બરોબર. થોડું પાણી મારા ગુરુ ગણપતિ કીધું 1 મિનિટ પાણી પીવું. આય છે રે અખંડ નામનો સમરણ થાય છે, હે રાત દાડો ભજનમાં જાય છે રે અખંડ નામનું સમરણ થાય છે રે રાત દાડો ભજનમાં જાય છે અખંડ નામનું સમરણ થાય છે રે જ્ઞાન પ્રકાશ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન અગ્નિ પ્રકાશ થાય ને ઉપર અમારા શબ્દમાં ભૂલ બ્રહ્મ જ્ઞાન અગ્નિ પ્રકાશ બ્રહ્મ અગ્નિ પ્રકાશ જ્યારે થાય છે રે બ્રહ્મ અગ્નિ પ્રકાશ જ્યારે થાય છે રે પાપ કર્મો બળીને ખાખ થાય છે રે અખંડ નામનું સમરણ થાય છે રે અખંડ નામનું સમરણ થાય છે રે નાવમાં જે બેસી જાય છે રે નાવમાં
તો સામે કિનારે પહોંચી જાય છે રે અખંડ નામનું સામરણ થાય છે રે સામે કિનારે પહોંચી જાય છે અખંડ નામનું સ્મરણ થાય છે પીડ બ્રહ્માંડ નામ પર ખાય છે રે પીડ બ્રહ્માંડ નામ પર ખાય છે રે પીડ બ્રહ્માંડ નામ પર ખાય છે રે પીડ બ્રહ્માંડ નામ પર ખાય છે એને વિરાટના દર્શન થાય છે રે અખંડ નામનું સામરણ થાય છે રે અને વૈરાટના દર્શન થાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે એ નામ મહિમાને કાળીદાસ ગાય છે રે નામ મહિમાને કાળીદાસ ગાય છે એને સંયમના દર્શન થાય છે રે અખંડ નામનું સામરણ થાય છે રે અને સંયમના દર્શન થાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે બધા નામની હરવણી નેથી આવી છે અને બધાય નામ પાછળ ત્યાં મુકામ થાય કે નદી તાપી નર્મદા ને ગંગા ને જમના ને બધી નદી હોય ગમે એટલી સાગરમાં મળી જાય તો એનું મટી જાય કે નદી પણ પછી કઈ ઊભી રહે ખરી નહીં. તો આ બધા નામ એમાં મળી જાય છે અને પાછા ઓરાલ થઈને વાદળા બંધાઈને પાછા નામ આવે છે. બોલો સતગુરુ મહારાજની જય.